સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના 155મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ચોક બજાર સૂત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર, નાગરિક, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા. ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં ગાંધીજીની ગમતા ભજન, વૈષ્ણવજન તો તેને કહીએ પઠન કરી અને કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છાગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે આજે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે. સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ, જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે ઝીલી શકે છે. બાપુએ આપણને સત્ય, અહિંસા સહિતના જે સંદેશ આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે. શહેરમાં સ્વચ્છતાને લઈને જે મુહિમ ચાલી રહી છે તેના પગલે સુરતનો નંબર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આવી રહ્યો છે. આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂત્રાંજલિ કરી. પછી મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન બન્યા પછી તેમના વિચારને સમગ્ર દેશમાં સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા. તેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટતંત્ર, NGO દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા. લોકોને આજે પણ વડાપ્રધાનશ્રીએ તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈના આપણે આગ્રહી બનવું પડશે. અગર નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતાના આગ્રહી રહેશું.